જય સ્વામિનારાયણ। આ છપૈયાની એ જગ્યા છે કે જે જગ્યાએ મહાદેવનું નાનું એવું મંદિર હતું। આજે પણ એ શિવલિંગના દર્શન આપણને અહીંયા થાય છે। આ જગ્યાનો ઇતિહાસ એવો છે કે અહીંયા એક સંધ્યાગીરી બાબા રહેતા હતા। એમણે એક વખત ઘનશ્યામ મહારાજને વિનંતી કરી કે ઘનશ્યામ, જેવી રીતે તમારા ભક્તો તમારી ઘરે આવી અને તમારા દર્શન કરે છે, તો એવી રીતે અમારા જે ભક્તો છે એ અમારા આ મંદિરે નથી આવી શકતા, કારણ કે અહીંયા સાપ અને વીંછીનો બહુ ડર રહે છે। તો તમારો બહુ અમે પ્રતાપ સાંભળ્યો છે, તો તમે કંઈક એવી કૃપા કરો કે અહીંયા જે સાપ અને વીંછીનો ત્રાસ છે એ દૂર થાય। અને એ વખતે ઘનશ્યામ મહારાજ છે એ ગરુડજીને લઈ, કારણ કે ગરુડ અને સર્પ એ બંનેને પરસ્પર વેર, એટલે ઘનશ્યામ મહારાજ છે એ ગરુડજીને લઈ અને આ જગ્યા પર આવે છે। અને ત્યારથી અહીંનો ઇતિહાસ એમ કહે છે કે અહીંયા જે સર્પ અને વીંછીનો ત્રાસ હતો એ ત્રાસ છે દૂર થયો અને લોકો છે અહીંયા ખૂબ આવતા થયા। અને ત્યારથી આ મંદિરનું નામ જંગલેશ્વર મંદિર એવું પડેલું, કારણ કે અહીંયા આસપાસમાં બહુ બધું જંગલ હતું। એટલે અહીંયા આવી અને ઘનશ્યામ મહારાજે પોતાના પોઢ પ્રતાપથી વીંછી અને સર્પનો જે ત્રાસ હતો એ દૂર કરેલો। અને અહીંયા એની સ્મૃતિ રૂપે મહારાજના ચરણારવિંદ પણ પધરાવવામાં આવ્યા છે। જય સ્વામિનારાયણ।